ભાવનગર પાસે આવેલ ચિત્રા શ્રી મસ્તરામ બાપુના મંદિર ખાતે બાપાની 37મી પુણ્યતિથિ નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। સાથે સાથે હજારોની સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો। જો ખાસ વાત કરીએ તો રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ પણ મસ્તરામ બાપુના દર્શન કરીને ધન્યતા અનુભવી। ભાવનગર ચિત્રા વિસ્તારમાં આવેલ શ્રી મસ્તરામ બાપુની 37મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી। આ શુભ પ્રસંગ નિમિત્તે હજારો ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો। શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ શ્રી મસ્તરામ બાપુના આશ્રમ ખાતે આજે શ્રી મસ્તરામ બાપુની 37મી પુણ્યતિથિ ભારે ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી। આ ખાસ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ પણ શ્રી મસ્તરામ બાપુના દર્શન સહપરિવાર સાથે કરીને આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી। સવારથી જ બાપુના દર્શન માટે ભાવિક ભક્તોની ભીડ જામી હતી। આશ્રમ પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર, ભજન કીર્તન અને ધૂન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। સવારે બાપુની પ્રતિમાને વિશેષ અભિષેક અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે આશ્રમ ટ્રસ્ટ દ્વારા હજારો ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। દૂર દૂરથી આવેલા ભક્તોએ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી અને પ્રસાદનો લાભ લીધો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્વયંસેવકો અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શ્રી મસ્તરામ બાપુ તેમની સરળતા, સેવા અને આધ્યાત્મિક જ્ઞાન માટે જાણીતા છે। દર વર્ષે તિથિ નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડે છે। રિપોર્ટર અશ્વિન સોલંકી, ભાવનગર, ગુજરાત। 37ની આજે આ પુણ્યતિથિ બાપુની, મસ્તરામ બાપુની, અને આજે પોતાને ધન્ય ગણું છું કે આજે બાપુના દર્શન કરવાની તક મળી છે। અને આજના આ કાર્યક્રમમાં અમારા ડેપ્યુટી મેયર પણ ઉપસ્થિત રહ્યા છે, ચેરમેન ઉપસ્થિત રહ્યા છે, અને અમારે ખાસ કરીને મારા પરમ મિત્ર આદરણીય ભાઈ શ્રી ભુજથી ખાસ અહીંયા સેવામાં આવ્યા છે એવા ભાઈ શ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી અશોકભાઈ, અને આ મત વિસ્તારના અમારા મંત્રીશ્રી, કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી આદરણીય જીતુભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આજે જ્યારે મસ્તરામ બાપુની સેવા, અમે તો જીવતે જી સેવા કરી છે બાપુની, પણ એ સમય કંઈક જુદો હતો, અને એ સમયે બાપુ એકદમ ઉઘાડ પટમાં એકદમ ખાધા પીધા વગર અમે એમના પગ દબાવતા, એમની ચાય પીતા। ત્યારે આજે બાપુના દર્શન કરીને પોતાની જાતને ધન્ય અનુભવું છું। બસ આ બાપુના હર હંમેશ માટે આ વિસ્તારના લોકોના, ગુજરાતને આખા સેવામાં હર હંમેશ માટે એની સેવા અને આશીર્વાદ મળતા રહે એ જ અભિલાષ સાથે મસ્તરામ બાપુની જય।